હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું મમરામાંથી 3 અલગ પ્રકારની એવી રેસીપી જે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગશે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો। એકદમ ઓછા સમયમાં આ 3 રેસીપી તમે બનાવીને તૈયાર કરી શકો છો અને ઘરમાં નાના બાળકોથી લઈ વડીલ બધાને આ રેસીપી પસંદ આવશે। તો ચાલો મમરામાંથી झटपट बनी जाए तेवी 3 अलग प्रकारनी रेसीपी बनाववानुं शरू करीए। रेसीपी सारी लागे तो विडियो ने लाइक करजो, शेर करजो अने जो तमने मारी रेसीपीओ सारी लागती होय अने हजी सुधी तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करीने बाजुमां रहेला बेल आइकन बटन ने प्रेस करजो एटले नवी नवी रेसीपीना नोटिफिकेशन्स तमने सौथी पहेला मळता रहेशे। तो चालो बनाववानुं शरू करीए। सौथी पहेला आपणे चटनी बनावीने तैयार करी लईशुं। तो तेना माटे आपणे एक मिक्सर जार लईशुं अने तेमां 1 नंग टामेटું आ रीते कट करीने उमेरीशुं। तेनी साथे ज आपणे 3 टेबलस्पून जेटला आ रीते दाळिया उमेरी दईशुं। 6 થી 7 नंग जेटला आखा मरी के पछी 1/4 टीस्पून जेटलो तमे मरीनो पाउडर पण उमेरी शको छो। अर्धी टीस्पून आमचूर पाउडर उमेरीशुं। अर्धी टीस्पून संचर पाउडर उमेरीशुं। स्वाद प्रमाणे मीठुं उमेरीशुं। तो अहींया आमचूर पाउडर अने संचरना लीधे तमारे मीठुं एकदम ध्यानथी उमेरवानुं। हवे गळपण माटे આપણે 2 ચમચી જેટલો આ રીતે ગોળ ઉમેરી દઈશું। તમે ઝીણા ટુકડા કરીને કે પછી આ રીતે આખો પણ એડ કરી શકો છો। અને હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું। અહીંયા તીખાશ તમને પસંદ હોય એ રીતે તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી શકો છો। પણ આ ચટણી વધારે તીખી પણ નહીં, વધારે ગળી પણ નહીં, તમારે એ રીતને બનાવીને તૈયાર કરવાની છે એટલે ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે। અને હવે બધી જ વસ્તુને આપણે પાણી નાખ્યા વગર જ એકદમ સરસ પીસી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ ફાઇન પીસીને તૈયાર કરી લીધી છે ચટણી। પીસતી વખતે તમારે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। આ રીતે થીક ચટણી બનાવીને તમારે તૈયાર કરવાની છે। આ ચટણી બનાવીને તમે મમરાની ચટપટી બનાવશો એટલે ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે। આ સિવાય તમે આ ચટણીને થેપલા કે પછી ખાખરા સાથે પણ ખાઈ શકો છો। બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે। તો હવે ચટણીને આપણે સાઈડ ઉપર રાખીશું અને આ ચટણીનો ઉપયોગ કરીને આપણે એકદમ ઝડપથી મમરાની ચટપટી તૈયાર કરી લઈશું। તો એક બાઉલ લઈશું અને આપણે જે ચટણી તૈયાર કરી છે તે 2 મોટી ચમચી જેટલી આપણે આ રીતે બાઉલમાં ચટણી ઉમેરીશું અને હવે તેમાં મમરા ઉમેરીશું। તો અહીંયા મમરા તમારા એકદમ ક્રિસ્પી હોય તેવા લેવાના છે। જો થોડા પણ સોફ્ટ હોય તો તમારે મમરાને થોડા ડ્રાય રોસ્ટ કરી લેવાના। અને હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું અને હવે આપણે ચટણીને બધા જ મમરા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા મમરામાં તમારે તેલ એટલા માટે એડ કરવાનું છે કે આપણે જે ચટણી ઉમેરેલી છે તેનું કોટિંગ મમરા ઉપર એકદમ ઝડપથી સરસ થઈ જશે। જો તમે તેલ નહીં ઉમેરો તો ચટણીનું કોટિંગ જલ્દી નહીં થાય અને મમરા પણ તમારા સોફ્ટ જલ્દીથી થઈ જશે। તો આ રીતે તમે થોડુંક તેલ ઉમેરશો તો કોટિંગ એકદમ સરસ થશે ચટણીનું અને મમરા પણ થોડા સમય સુધી ક્રિસ્પી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા જ મમરા ઉપર ચટણીનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે। હવે આપણે તેમાં બાકીની સામગ્રી એડ કરી દઈશું। તો હવે તેમાં 1 મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું ઉમેરીશું। તેની સાથે જ આપણે અડધા કપ જેટલી ઝીણી કટ કરેલી કાકડી ઉમેરીશું। આ ચટપટીમાં કાકડીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। અડધા કપ જેટલા ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને થોડાક આપણે ગાર્નિશિંગ માટે રાખીશું। અને હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલી આ રીતે મસાલા સિંગ ઉમેરીશું। તો અહીંયા તમે મસાલા સિંગની જગ્યાએ ખારી સિંગ કે પછી શેકેલી સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો। પણ આ રીતે મસાલા સિંગનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે ઉપરથી નીચે કરતા જઈને મિક્સ કરી લઈશું। તો આ ચટપટી બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે। જ્યારે પણ બાળકોને હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે તમે ઝડપથી બનાવીને આપી શકો છો। અને હવે તેમાં આપણે 3 થી 4 મોટી ચમચી જેટલી આ રીતે નાયલોન સેવ ઉમેરીશું। તમે નાયલોન સેવની જગ્યાએ રતલામી સેવનો ઉપયોગ પણ કરી શકો છો। અને હવે ઉપરથી આપણે અડધા લીંબુનો રસ નીચોવીશું। તમે સર્વ કરતી વખતે લીંબુનો રસ ઉમેરવા માંગતા હોય તો ત્યારે પણ એડ કરી શકાય છે। અને હવે બધી જ વસ્તુને આપણે ફરીથી મિક્સ કરી લઈશું। અને આ ચટપટી જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે જ બનાવવાની, એટલે મમરા થોડા ક્રન્ચી રહેશે તો ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે। અને હવે એકદમ ઝડપથી આપણે સર્વિંગ પ્લેટમાં ચટપટીને સર્વ કરી દઈશું। તો તમે ક્યારે આ રીતે એકદમ ઝડપથી બની જાય તેવી મમરાની ચટપટી નવી રીતે ચટણી બનાવીને ના ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।
ઉપરથી આપણે ફરીથી થોડોક ચાટ મસાલો છાંટીશું અને થોડીક નાયલોન સેવ સ્પ્રિંકલ કરીશું. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને હવે બીજી રેસીપી આપણે મમરામાંથી એકદમ નવી રીતે બનતો ચેવડો બનાવીને તૈયાર કરીશું. તો હવે સૌથી પહેલાં તો મમરા બનાવવા માટે મેં અહીંયા 4 કપ જેટલા મમરા લઈ લીધા છે. તો જે ચેવડો બનાવવા માટે આપણે મમરાનો યુઝ કરીએ છીએ એ જ મમરા અહીંયા મેં લીધા છે. અને મમરાને મેં ચાળીને સાફ કરી લીધા છે, એટલે તેમાં જે કંઈ ડસ્ટ હોય તે બધું જ દૂર થઈ જાય. તો અહીંયા મેં 4 કપ જેટલા મમરા લીધા છે. તમારે વધારે કે ઓછા જે રીતે બનાવવા હોય તમે લઈ શકો છો. અને હવે અહીંયા મેં એક ડુંગળી લઈ લીધી છે અને તેને છોલીને આ રીતે જે ઉપરનો ભાગ હોય તેને કટ કરી લીધો છે. તો અહીંયા આપણે આ ચેવડો બનાવવા માટે આ રીતે એક ડુંગળી લેવાની છે અને તેને એકદમ ઝીણી ઝીણી કટ કરવાની છે. જો તમને આ રીતે ના ફાવે તો તમારે ચોપરમાં તેને એકદમ ઝીણી કટ કરી લેવાની. આ ચેવડો બનાવવા માટે તમારે ડુંગળીને વધારે પડતી મોટી કટ નથી કરવાની, નહીં તો તેના પીસ મોટા હશે તો દેખાવમાં પણ સારો નહીં લાગે અને સ્વાદમાં પણ સારા નહીં લાગે. તો આ રીતે તમારે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી કટ કરવાની છે. આ રીતે એકદમ ઝીણી ઝીણી કટ કરેલી ડુંગળી આપણે ચેવડામાં ઉમેરીશું એટલે ચેવડાનો સ્વાદ 100 ગણો વધી જશે. હવે અહીંયા જાડા તળિયાવાળી આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખીશું અને સૌથી પહેલાં તો આપણે જે 4 કપ મમરા લીધા છે તેને આ રીતે કઢાઈમાં ઉમેરીશું અને સ્લો ગેસની ફ્લેમ પર તેને હલાવતા જઈને આપણે તેને ડ્રાય રોસ્ટ કરી લઈશું. એટલે તેમાં બિલકુલ પણ મોઇસ્ચરનો ભાગ નહીં રહે અને આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો તમે તડકામાં પણ તેને થોડીવાર માટે રાખી શકો છો. તો લગભગ 2 મિનિટ માટે આપણે મમરાને આ જ રીતે હલાવતા જઈને શેકી લઈશું. અને 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. મમરાને વધારે પડતા આપણે બિલકુલ પણ નહીં શેકીએ. આ રીતે આપણે એક મમરાને હાથમાં લઈને પ્રેસ કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા મમરાનો ભૂકો થઈ જાય છે. આ રીતના તમારા મમરા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તેને શેકી લેવાના છે. હવે તેને બાઉલમાં નીકાળી લઈશું અને એ જ કઢાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું. તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેમાં 1/4 કપ જેટલા આપણે કાચા સિંગદાણા ઉમેરીશું અને તેનો હલકો કલર બદલાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ફ્રાય કરી લઈશું. તો સિંગદાણાનો આ રીતે હલકો કલર બદલાય એટલે તેલ નિતારીને આપણે તેને બાઉલમાં નીકાળી લઈશું. અને હવે એ જ તેલમાં આપણે 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તેને આ રીતે હલાવતા જઈને લીમડાના પાન એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને પણ આ રીતે ફ્રાય કરીશું. તો અહીંયા આ રીતે તમારે લીમડાના પાનને ક્રિસ્પી કરવા જરૂરી છે, તેમાં બિલકુલ પણ મોઇસ્ચરનો ભાગ ના રહેવો જોઈએ. તો અહીંયા લીમડાના પાન આપણા એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હિંગ તમારે જરૂર ઉમેરવાની, તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. અને આપણે જે ડુંગળીને કટ કરીને રાખી હતી તે પણ ઉમેરી દઈશું. મિક્સ કરીશું અને આપણે ડુંગળીને ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી આપણી ડુંગળી એકદમ સરસ રીતે ક્રિસ્પી અને લાઇટ બ્રાઉન કલર જેવી ના થઈ જાય. તો આ જ રીતે તમારી ડુંગળી એકદમ ઝીણી ઝીણી કટ કરીને જ ઉમેરવાની છે. એટલે જ્યારે તમારી ડુંગળી ક્રિસ્પી થશે એટલે તમને બિલકુલ પણ ખબર નહીં પડે કે તમે ચેવડામાં ડુંગળી ઉમેરેલી છે. ટેસ્ટ એનો એટલો જોરદાર લાગશે કે તમે વારંવાર આ જ રીતે મમરા બનાવશો. તમારે મોટી ડુંગળી બિલકુલ પણ કટ નથી કરવાની. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણી ડુંગળી આ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. તો આ જ રીતે તમારે ડુંગળીને સાતડી લેવાની છે. હવે તેમાં સિંગદાણા ઉમેરી દઈશું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું. મિક્સ કરીશું અને ફરીથી આપણે બધી વસ્તુને 1 મિનિટ માટે સાતડી લઈશું. તો આ રીતે 1 મિનિટ જેવું સતળાઈ જાય એટલે હવે આપણે જે મમરાને ડ્રાય રોસ્ટ કરીને રાખ્યા હતા તે બધા જ મમરા ઉમેરીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને હવે આપણા બધા જ મમરા ઉપર હળદર અને મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે ના થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરતા જઈશું. તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા બધા જ મમરા ઉપર હળદરનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે. હવે તેમાં બાકીના મસાલા ઉમેરીશું. 1/2 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું. ચાટ મસાલાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. આ બધી વસ્તુ તમારે એકદમ ધ્યાનથી ઉમેરવાની છે. તમે મમરા વધારે કે ઓછા જે રીતે બનાવતા હોય તમારે મસાલા એ રીતે ઉમેરવાના. મિક્સ કરી દઈશું સારી રીતે અને આ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને લાસ્ટમાં તેમાં 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. આ બંને વસ્તુ તમારે ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી જ ઉમેરવાની છે અને આપણી કઢાઈ ગરમ હોય ત્યારે તેમાં મસાલો આ રીતે ઉમેરીને મિક્સ કરીને તેને 1 મિનિટ માટે ચલાવતા જઈશું. તો આપણે પહેલાં જ મમરાને સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લીધા હતા એટલે તેને વધારે પડતા આપણે શેકવાની બિલકુલ પણ જરૂર નહીં પડે.
તો અહીંયા આપણો એકદમ ઝટપટ બની જાય તેવો નવા સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટપટો આમ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તમે એકવાર આ રીતે ચેવડો બનાવીને ચા સાથે સર્વ કરશો તો વારંવાર આ જ રીતે ચેવડો બનાવશો, બીજા બધા જ નાસ્તા ભૂલી જશો અને ફક્ત 5 જ મિનિટમાં તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. તો ગરમા ગરમ આપણા આ મસાલા મમરાને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો આ રીતે મસાલા મમરા બનાવીને તમે તેને 10 થી 12 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને હવે ત્રીજી રેસીપી આપણે મહારાષ્ટ્રના ફેમસ મમરામાંથી બનતા સુસલા બનાવીશું. એકદમ ઝટપટ બની જાય તેવો મમરાનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 3 કપ જેટલા મમરા લઈ લીધા છે. હવે આપણે આ રીતનું કોઈ પણ એક મોટું અને ઊંડું વાસણ લઈશું અને બધા મમરાને તેમાં ઉમેરી દઈશું. તો અહીંયા ખાસ તમારે મમરાને આ રીતે ઊંડું વાસણ હોય તેમાં જ ઉમેરવાના છે. હવે સૌથી પહેલાં તો આપણે મમરાને એકદમ સરસ રીતે વોશ કરી લઈશું. તો તેમાં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તો અહીંયા મમરાને આપણે વધારે સમય સુધી પલાળીને નથી રાખવાના. આ રીતે પાણી ઉમેરી દીધા પછી ઉપરથી આપણે મમરાને આ રીતે એકવાર ઉપર નીચે કરી લઈશું. તો થોડીક જ વારમાં આપણે આ રીતે બધા મમરાને ઉપર નીચે કરીશું એટલે આપણા મમરા એકદમ સરસ રીતે સોફ્ટ થઈને પલળી જશે. હવે આ રીતે આપણે સાઈડ પર એક બાઉલ રાખીશું અને બધા જ મમરાને આ રીતે પાણીમાંથી નિતારીને બાઉલમાં ઉમેરી દઈશું. તો અહીંયા આપણે મમરાને એકદમ નીચોવીને નથી નીકાળવાના, ફક્ત આ જ રીતે તેમાંથી બધું પાણી નીતરી જાય એ જ રીતે આપણે તેમાંથી પાણી નિતારીને બાઉલમાં ઉમેરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ મમરાને આ રીતે નીકાળી લીધા છે અને આપણા મમરા બિલકુલ પણ તૂટ્યા નથી. બધા જ મમરા આ રીતે આખા છે અને એકદમ સરસ રીતે પલળી પણ ગયા છે. હવે નાસ્તો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેન રાખીશું અને તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું. રાઈ એકદમ સરસ રીતે ફૂટી જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન જીરો ઉમેરીશું અને જીરાનો હલકો કલર બદલાવા દઈશું. જીરાનો હલકો કલર બદલાઈ જાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને હવે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું અને સ્લો ગેસની ફ્લેમ પર આપણા સિંગદાણાનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને આ રીતે તેલમાં સાતળીશું. અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા સિંગદાણાનો આ રીતે હલકો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. હવે તેમાં એક ઝીણી કટ કરેલી મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરી દઈશું. 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે આપણે ડુંગળીને સાતળીશું. તો અહીંયા આપણે ડુંગળીનો વધારે પડતો કલર ચેન્જ નથી કરવાનો, ફક્ત સ્લો ગેસની ફ્લેમ પર તેને 2 જ મિનિટ માટે સાતળીશું. ડુંગળી સતળાઈ જાય એટલે હવે તેમાં અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરીશું. 2 ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું. તો અહીંયા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો. હવે આદુની પેસ્ટ અને મરચાંને પણ આપણે 1 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર સાતળીશું. આદુ મરચાં સતળાઈ જાય એટલે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ ઉમેરી દઈશું અને કેપ્સિકમને પણ આપણે 2 મિનિટ માટે સાતળીશું. તો અહીંયા આપણે બધા જ વેજીટેબલ્સને વધારે પડતા ઓવરકુક નથી કરવાના, ફક્ત થોડા ક્રન્ચી રહે એ જ રીતે આપણે તેને 2 મિનિટ માટે સાતળીશું એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ એવો લાગશે નાસ્તામાં. કેપ્સિકમ સતળાઈ જાય એટલે હવે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઝીણું કટ કરેલું ટામેટું ઉમેરીશું અને ટામેટાને પણ આપણે 2 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર સાતળીશું. તો અહીંયા મેં બધા જ વેજીટેબલ્સને થોડા ક્રન્ચી રહે એ રીતે સાતળી લીધા છે. હવે આપણે જે મમરાને પલાળીને તૈયાર કરેલા તે મમરા આપણે પેનમાં ઉમેરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા જ મમરા આ રીતે એકદમ છૂટા છૂટા થયા છે અને બિલકુલ તૂટ્યા પણ નથી. હવે ઉપરથી આપણે મસાલા કરી લઈશું. તો અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. તો અહીંયા મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અડધી ટીસ્પૂન ધાણા પાવડર ઉમેરીશું. અડધી ટીસ્પૂન કરતાં થોડોક ઓછો હળદર પાવડર ઉમેરીશું અને હવે તેમાં અડધી ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું. અહીંયા જો આમચૂર પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ અડધા લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલી આખી ખાંડ ઉમેરીશું
અને હવે બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, એટલે મસાલાનું કોટિંગ આપણા મમરા સાથે એકદમ સરસ રીતે થઈ જશે. અને મિક્સ કરતી વખતે તમારે ખાસ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને બધા જ મસાલાનું કોટિંગ આપણા બધા જ મમરા ઉપર એકદમ સરસ એવું થઈ ગયું છે. તો હવે આ રીતે આપણે બધા મમરાને પેનમાં ફેલાવીને તેને 2 મિનિટ માટે કૂક કરી લઈશું. 2 મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને ગેસની ફ્લેમ ઓફ કરીને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો અહીંયા એકદમ ટેસ્ટી અને ચટપટો એવો આપણો મમરાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રેસીપીને સૂસલા પણ કહેવામાં આવે છે. તો જ્યારે પણ તમને કંઈ હલકી ફુલકી ભૂખ લાગી હોય અને ચટપટું ખાવાનું મન થયું હોય અને વધારે સમય ના હોય તો તમે આ રીતે સૂસલા બનાવીને તૈયાર કરી શકો છો. એકદમ ટેસ્ટી એવા લાગશે અને એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર પણ થઈ જશે. અને ઉપરથી આપણે થોડીક સેવ સ્પ્રિંકલ કરીશું એટલે ખાવામાં બહુ સારો એવો ટેસ્ટ લાગશે. તો તમે ક્યારે આ રીતે સૂસલાની રેસીપી ઘરે ટ્રાય ના કરી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટનને ક્લિક કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે. થેન્ક યુ ફોર વોચિંગ.